તો ત્યાંના જે રાજા હતા, પર્શિયાના રાજા, એ મોટું યુદ્ધ, એ જમાના પર્શિયન એમ્પાયર હતું, એટલે મોટું યુદ્ધ જીતીને એ પાછા વળતા હતા એના કેપિટલ, જે અત્યારે તેહરાન. તો જે ઝરથુસ્ત્રનું આશ્રમ હતું ત્યાંથી પસાર થતા હતા. તો એને થયું કે ચલો આનું નામ સાંભળ્યું છે, કે તારા દર્શન કર્યું. ગયા દર્શન કરવા, અને એને કીધું કે મારી પાસે ટાઈમ નથી, તમે એક જ વાક્યમાં મને કહી દો કે સત્ય શું છે. મારી પાસે ટાઈમ નથી, મારે જલ્દી મારું રાજધાની પહોંચવાનું છે, અને તમે એક જ વાક્યમાં મને કહી દો કે સત્ય શું છે. ઝરથુસ્ત્ર એક ડબ્બી આપી, એની અંદર એક ઘઉંનો દાણો કે આ સત્ય છે. રાજા તો લઈ ગયા, એને મંદિરમાં ડબ્બી મૂકી દીધી, રોજ એની પ્રાર્થના કરે, આરતી ઉતારે. એમ કરતા કરતા 5 વર્ષ 7 વર્ષ નીકળી ગયા. રાજા કે આ માણસ મૂર્ખ છે, એને કઈ આવડતું નથી, આ ડબ્બી તો એમને એમ છે, એમાંથી કઈ સત્ય તો નીકળ્યું નથી. એને કીધું કે હવે મારે સત્ય જાણવા માટે ઇન્ડિયાથી કોઈકને બોલાવવો પડશે, ભારતથી કોઈક યોગીને બોલાવો. એટલે એને માણસ મોકલા કે ઇન્ડિયામાંથી કોઈક યોગીને તમે લઈ આવો. એક યોગીને બોલાવ્યા, આવ્યા એની પાસે. તો એને કીધું કે મારે જાણવું છે સત્ય શું છે. તો યોગીએ કીધું કે બે તમારું, એટલે તમે બોલાવ્યા એટલે હું આવ્યો છું, તો હકીકતે તો હું આવ્યો છું ઝરથુસ્ત્રને મળવા. એનું નામ મેં સાંભળ્યું છે. કે એને મળવા જેવું છે નહીં, એને 7 વર્ષ પહેલા આ ડબ્બી મને આપેલી, કઈ થયું નથી, આ ડબ્બી એમને પડી છે. તો એને કીધું કે શું ડબ્બી? તો એ કીધું કે આ ઘઉંનો દાણો. ઓહો, તો મારે અત્યારે જ મળવું પડશે. આ માણસ સત્ય જાણી ચૂક્યો છે. આ ઘઉંનો દાણો તમે વાવશો તો એમાંથી જીવન નીકળશે, એમાંથી મોટો છોડ થશે. એ છોડ કોઈકનું પેટ ભરશે અને જીવન આગળ ચાલશે. તમને જીવનનું સત્ય બતાવ્યું કે હરેક વ્યક્તિની અંદર જીવને આ બીજ મૂકેલું છે કે હાયર કોન્શિયસનેસ તરફ એ પ્રગતિ કરી શકે છે. ચલો આપણે મળવા છે. રાજા સમજી ગયા અને ત્યાં ગયા, અને રાજા ત્યાં રોકાઈ ગયા. એમ કહેવાય છે કે 2-3 મહિના રોકાયા ઝરથુસ્ત્ર સાથે. અને પછી ઝરથુસ્ત્રને પ્રખ્યાત જે કરવામાં એ રાજાનો હાથ હતો. એટલે કાવડિયાજી કહે છે કે હરેકની અંદર આ બીજ છે, અને એ બીજને અંકુરિત કરવા માટે આપણે જન્મ લીધું છે. અને એ બીજનું જો બીજ જ રહી જશે તો કંઈ થતું નથી. હવે થોડુંક આની અંદર બીજી રીતે પણ સમજીએ. A body to respond to higher consciousness. આપણી અંદર એવું એક શરીર જે હાયર કોન્શિયસનેસ ને રિસ્પોન્ડ. આપણે લેશું એક દિવસ કે આપણી અંદર 5 સેન્ટર્સ છે. દોરી દે. ત્રણ માળ પેલા એક બે ત્રણ હવે જોડી. રાઈટ. હવે નીચલા માળમાં 3 મુખ્ય સેક્સ, મૂવિંગ એટલે ક્રિયા, મૂવિંગ ક્રિયા,
અને ઇન્સ્ટિંક્ટિવ પ્રાકૃતિક. INC. Instinctive. TID. પ્રાકૃતિક. વચ્ચે ઇમોશન. અને ઉપર થિંકિંગ. હવે સાઈડમાં બે મુખ્ય, હાયર થિંકિંગ, સાઈડમાં રાઈટ, હાયર થિંકિંગ, હાયર અને હાયર ઇમોશન. કંઈ પણ આગળ વધવું હોય તો જે માળખું આપણને આપવામાં આવ્યું છે એને સમજવું પડે. ફેક્ટરી ચલાવવું હોય તો ફેક્ટરીના બધાય ભાગને કઈ રીતે કામ કરે છે, એ સરખા કામ કરે છે. આ પણ એક ફેક્ટરી છે અને આ ફેક્ટરીના 3 માળ છે. આ બહુ ઊંડું જ્ઞાન છે, એની અંદર મારે જવું નથી અત્યારે. આ 3 માળ છે. ઉપલા માળમાં વિચાર, વચલા માળમાં ભાવ શબ્દ નથી વાપરતો, લાગણી, અને નીચલા માળમાં ક્રિયા, પ્રકૃતિ અને સેક્સ. આ 3. આ આપણું સ્ટ્રક્ચર છે, બોડીનું સ્ટ્રક્ચર. હવે બે આપણી પાસે કેન્દ્ર છે જે હાયર છે. એ હર ક્ષણે ચાલુ જ છે. એ હર ક્ષણે આપણી સાથે બોલવા માંગે છે. એ હાયરનું કંઈ કરવાનું નથી, એને ઓલરેડી એ તૈયાર જ છે, એ આપણી સાથે વાતચીત કરવા. પણ આ જે લોઅર જે છે, આ 5 જે લોઅર છે, થિંકિંગ, ઇમોશન, સેક્સ, ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ, આ 5 લોઅર છે, એ હજી એને એવી રીતે આપણે તૈયાર કરવા પડે કે ઓલાને જે બોલી રહ્યા છે એને રિસ્પોન્ડ ટુ અ હાયર સ્ટેટ ઓફ કોન્શિયસનેસ. આ જે આપણને માળખું મળ્યું છે એ માળખાને આપણે એવી રીતે તૈયાર કરવો પડે કે એ જે ઓલરેડી છે એની રિસ્પોન્ડ કરે. ભગવાનને શોધવાનું નથી, એ તો છે જ, એ ઓલરેડી બોલે જ છે. આ બે કેન્દ્રમાંથી બોલે જ છે. આપણી પાસે હજી એ આપણા જે 5 કેન્દ્ર મળેલા છે એ કેન્દ્રને આપણે એ જે બોલે છે એને સાંભળવા માટે રિસ્પોન્ડ એ તૈયાર કરવું. આખી એક જુદી રીત છે સમજ. અને આ જો સમજશું તો કંઈક આની અંદર આપણે આગળ જઈ શકશું. સપોઝ હું બોમ્બે જાઉં ફરવા માટે અને બોમ્બેમાં મારા બધા સગા સંબંધીઓને મળું, લાગણીની આપલે થાય, જે નથી મળ્યા વર્ષોથી એ લોકોને મળી લો, લાગણીની આપલે. તો એ કયા કેન્દ્રમાં હશે બધું? તમે મને પૂછશો કે બોમ્બેમાં તે શું કર્યું, તો હું કહીશ અરે આ મારો કઝિનને મળ્યો ને આને મળ્યો ને અંકલને મળ્યો ને ફ્રેન્ડને મળ્યો. તો એ બધું કઈ કેન્દ્રની વાત કરું છું? ઇમોશન. તો એ બધી સ્મૃતિ કઈ જગ્યાએ હશે? ઇમોશન. તમે મને પૂછશો તો હું કહીશ અરે આ હોટેલમાં હું ખાવા ગયો અને આટલું સારું ખાવાનું હતું, દાળ ઢોકળી ખાવા ગયો, રાઈટ, આ હોટેલની અંદર. તો એ કયા કેન્દ્રમાં હશે? ઇન્સ્ટિંક્ટિવ. હું કહીશ અરે ટ્રેનમાં મેં આમથી આમ ફર્યો, રાઈટ, બસમાં આમથી આમ ગયો ને આ જોવા ગયો ને તે જોવા ગયો, રાઈટ. તો એ કયું કેન્દ્ર? મૂવિંગ સેન્ટર. આ સમજાય છે, રાઈટ. જો હું કહીશ અરે ગેટવે જોઈ આવ્યો ને એલિફન્ટા જોઈ આવ્યો અને આ જોઈ આવ્યો, એ બધું મૂવિંગ સેન્ટર. પણ કદાચ હું એલિફન્ટા જાઉં અને ત્યાં જે ત્રિમૂર્તિ છે, ત્યાં અર્ધનારીશ્વર છે, એનો તમને હું વર્ણન આપું કે આ રીતનું છે, તો ફરીથી કયા સેન્ટરમાં આવ્યો? ઇમોશન અને થિંકિંગ સેન્ટરમાં આવ્યો.
મને જે એમાં રસ આવે છે એ ઇમોશનલ સેન્ટર, જે એના રહસ્ય સમજુ છું એ થિંકિંગ સેન્ટર. સમજાય છે? આ સેન્ટરો આપણી અંદર છે, પણ આ સેન્ટરો છે એ સરખી રીતે કામ કરતા નથી. બીજું એકબીજાનું કામ ચોરી કરી લે છે. એટલે એ સેન્ટરોને પેલા હાર્મની, તાવડિયાજી શબ્દ વાપરે છે, રિધમ, બેલેન્સ એન્ડ હાર્મની. એને હાર્મનીમાં લઈ આવવા પડે. એટલે થિંકિંગનું કામ કરે, એ ઇમોશનનું કામ ન કરે, અને ઇમોશન થિંકિંગનું કામ ન કરે. પણ આપણે ક્યાંય ખેંચાઈ ગયા એટલે ઇમોશન થિંકિંગનું કામ ઇમોશને કરી લીધું, અને પગથિયા ઉતરતા હું વિચારું કે અરે પગ ક્યાં મૂકવું અને આ ક્યાં મૂકવું, તો પગથિયા હું ઉતરી શકું. ક્રિયાનું કામ વિચાર કેન્દ્રએ. સમજાય છે? તો આ સેન્ટર્સ જે આપણા સરખા નથી ચાલતા, એની ઉપર આપણે કોન્શિયસનેસથી પ્રયત્ન કરો. એ જેવા સરખા હાર્મનીમાં ચાલવા માંડે, આ બે જે ઓલરેડી ચાલે છે એની સાથે એ રિસ્પોન્ડ કરશે. એટલે એ કહે છે કે મનુષ્ય દેહ જે મળ્યો છે એ એક જ કારણ મળ્યો છે કે કોન્શિયસનેસનું એવું રીએડજસ્ટમેન્ટ થાય કે જે હાયર કોન્શિયસનેસ, આ જે હાયર બે કેન્દ્ર આપણને ઓલરેડી મળ્યા છે, જે આપણી અંદર ખજાનો પડ્યો છે, જેનો ઉપયોગ આપણે કરી જ નથી શકતા, એનો ઉપયોગ આપણે કરવા, એની માટે આપણું છે. પછી તો આ બહુ જ ગહેરું સાયન્સ છે, અતિશય ગહેરું સાયન્સ છે. હમણાં સાઉથ આફ્રિકા હતો તો લગભગ એમ સમજો ને 5 અઠવાડિયા રોજ સેન્ટર્સ ઉપર જ બોલ્યો, સળંગ એક જ જગ્યાએ 5 અઠવાડિયા આ સેન્ટર્સ. અને એ સમજવું જરૂરી છે. તો આપણે જે મૂડી આપણને મળી છે એનો રાઈટ ઉપયોગ કરી શકીએ, અને એને એવી રીતે આપણે તૈયાર કરી શકીએ કે જે ખજાનો છે એ ખજાનોનો ઉપયોગ કરી શકીએ. એન્ટર ઇન્ટુ યોરસેલ્ફ. તમારી જાતને જુઓ, અંદર જાઓ, અંદર જાઓ. એ બહાર નથી, એ અંદર છે. અંદર જોવા માટે ફરીથી અટેન્શનને ડિવાઈડ કરવું પડશે. યુ નીડ નો લોંગર બી ઇન સર્ચ ફોર સમથિંગ વિધાઉટ. જરા જોઈ લ્યો કે હજી મારો હું બહાર કંઈક શોધી રહ્યો છું. આ ક્ષણે મરી જાઉં તો મારી બહારની કોઈ પણ ઈચ્છા અતૃપ્ત રહી જાય છે. હજી કંઈક કમાવાનું બાકી છે. જરાક જોઈ લો, હજી કોઈકના લગ્ન જોવાનું બાકી છે. તો એ કહે છે કે આ છોડી દો, હવે અંદર જાઓ, અંદર જાઓ. હું કહું કે ભાઈ હજી 60 વર્ષ થયા પણ હજી મારા દીકરાના જો લગ્ન જોઈ શકું, પછી તો એમ થશે કે એના દીકરાને જો જોઈ શકું, અને મૃત્યુ આવશે, કોણ મારો દીકરો, કોણ મારો દીકરો? પતી ગયું, વાત પૂરી થઈ. ઘણી વાર એમ થાય કે દીકરી એકલી અહીંયા જાય છે, દીકરી એકલી ત્યાં જાય છે. કે ભાઈ જરા ધ્યાન રાખજે. પછી મને થયું કે હવે 60 તો થયા, 10 વર્ષ પછી જો આવી ગયો તો દીકરીને કોણ કહેશે કે અહીંયા ધ્યાન રાખજે ને ત્યાં ધ્યાન. દીકરી ગઈ, પતી ગઈ, વાત પૂરી થઈ. તો એ ત્યારે આવવાનું તો અત્યારે હું સમજી જ જાઉં, એ આવે એની પહેલા હું સમજી જાઉં. આપણે ત્યાં છે ને ક્રિકેટ રમે ને, પછી ઘણા બેટ્સમેન 35 વર્ષના થાય, 37 વર્ષના થાય, પછી એને બહાર કાઢે ત્યારે માંડ નીકળે. આપણા પોલિટિશિયનનું એવું જ છે કે હવે બુઢા થાય તો એ કોઈને આવા જ ન દે. 70 વર્ષે પણ ખુરશીને પકડી રાખે.
અને 80 વર્ષે પણ પ્રધાનમંત્રી બને તો બને, પકડી રાખે, સમજે નહીં. તો આપણે વિમલાજી હતા ને, વિમલા ઠાકર, એક દિવસ એની સાથે બેઠો, દીદીમાં તમે આ ફોરેનના ટુર કેમ બંધ કર્યા? તમે હજી ફર્સ્ટ ક્લાસ હાલતમાં બોલી શકો છો, બધું સારું છે, કે આ શરીર મને બંધ કરાવે ત્યારે મારે નથી કરવું, હું મારી ઈચ્છાથી બંધ કરી, હું એકદમ સાજી છું, હા એકદમ સારી હાલ, અને છોડી દીધું, પતી ગઈ વાત, પતી ગઈ. હવે જેને મળવા આવવું હશે એ અહીંયા મળવા આવશે, જેને શોધ હશે. એટલે હવે 20-10 વર્ષ પછી મારી દીકરીની કોણ ચિંતા કરવાનું છે? તો ત્યારે જો મારે છોડવાનું હશે તો આજ છોડું નહીં, છોડી દઉં, વાત પતી ગઈ, પૂરી થઈ. પછી એના લગ્ન જોવા ને આના લગ્ન જોવા ને, તો એ કહે છે કે બહાર હજી તમને કઈ રહી ગયું છે તો તમે અંદર નહીં જઈ શકો, કારણ કે અંદર જોવાની કોશિશ કરશો, બહાર તમને ખેંચી જશે. સમજાય છે? તો અંદર કઈ બનશે. ટાઈમ ઇઝ શોર્ટ. જેટલો પ્રયાસ કરવાનો છે, મનુષ્યનું જીવન બહુ ટૂંકું છે એ પ્રયાસના કમ્પેરિઝન. ને એમ નહીં માનતા કે 3 સ્ટેપ કરો છો એ પ્રયાસ છે, રિફાઇનિંગ કરો છો એ પ્રયાસ છે, પ્રાર્થના કરો છો, જીવન પ્રયાસ છે. એ તો બધું નેટ પ્રેક્ટિસ છે. આજે એમને જોયું અને અંદર અણગમો આવી ગયો તો બધું 3 સ્ટેપ પાણીમાં આવી ગયું, પતી ગયું. એ કઈ કામનું નથી. એની માટે કરું છું કે એ અણગમાનો હું દ્રષ્ટા બની શકું, એ અણગમો અંદરનો કયા ભંડારમાંથી આવ્યું એ જોઈ શકું, એ ભંડાર ક્યારે ખાલી થશે એને જોઈ શકું, અને આ જોવાવાળાનો પ્રકાશ ક્યાંથી આવે છે એ જોઈ શકે છે. એ કયા પ્રકાશ, આ અટેન્શનનો સોર્સ ક્યાં છે. આજે ધ્યાન હું ધરી શકું છું તમારી ઉપર, હું તમને જોઈ શકું છું, એ પ્રકાશ આંખમાંથી આવીને તમને તમારા દર્શન કરાય છે. પ્રકાશનો સ્ત્રોત ક્યાં છે, ત્યાં સુધી જઈ શકું છું. પણ વારી ઘડીએ હું પાછો બહાર જ ખેંચાતો છું. દીકરીને આમ થયું ને મિત્રને આમ થયું ને એને આને જમવા બોલાવ્યો ને મને ન બોલાવ્યો ને આમ કર્યું ને તેમ કર્યું. તો પછી એટલે પૂછે છે કે હજી તમારે બહાર કઈ બાકી છે, હજી કઈ બાકી છે? તો અંદર નહીં જાય, અંદર નહીં જાય. મારી દીકરી આ વખતે 52% લે, એકદમ રડતી. મેં કીધું કે તે પ્રયાસ કેટલો કર્યો હતો? હા, એના પ્રમાણમાં તને એમાં કોઈ બીજાની ઈચ્છા નથી કે ભગવાનની ઈચ્છા હતી એટલે 52 મહિના. એ બધી મન મનાવવાની વાત, મન મનાવવાની. જેના સમયમાં જે લખેલું હશે બધી મન મનાવવાની વાત છે, બધી મન મનાવવાની. તે જે બીજ વાવ્યા એ જ તને મળવા આવે, અને આ જવાબદારી તું જો નહીં લઈ શકે તો અંદર પણ નહીં જઈ શકે. જીવનમાં જે ફેલ થાય છે એ અંદર તો જઈ જ નથી શકતું, કારણ કે એ જવાબદારી નથી લઈ શકતું. હું મારા બિઝનેસમાં લોસ કરું અને કહું કે એની ઈચ્છા હશે એટલે લોસ થઈ ગયું, પતી ગયું. એટલે મારે જવાબદારી લેવી જ નથી, અને મારાથી દૂર દોડાઈ ગયું એટલે હું કહું કે કીડીના નસીબમાં લખેલું હશે. જવાબદારી કે મારી કોન્શિયસનેસનો અભાવ, મારો સ્ટ્રક્ચર આ પ્રમાણે હતું એટલે આ થયું, અને એ સ્ટ્રક્ચર હું બદલાવી શકું છું. એમાં નથી ભગવાનનો હાથ. ભગવાન તો કંઈ કરતો જ નથી, એને આવડતું જ નથી. એને કર્મનો નિયમ બનાવી લીધો, એ નિયમ પ્રમાણે બધું ચાલે. એ નિયમની બહાર કોઈને છૂટ નથી. હા, અને એ નિયમ કોઈની માટે તોડી શકે એમ નથી.
તમે જેટલું પણ મંદિરમાં માથું પચાડો ને જેટલા પણ મન્નત માનો અને સાંઈબાબાને ત્યાં જેટલા પણ તમે લાઈન લગાડશો કંઈ થવાનું નથી, કારણ કે એ કોઈની માટે પત્તાનો નિયમ તોડી શકે એમ છે, કોઈને ફેવર કરી શકે. તમે બીજ વાવશો તો તમને મળશે, એની માટે ક્યાંય લાઈન લગાવવાની જરૂર. અંદર જાઓ, અંદર જાઓ. બહાર જે વસ્તુ અંદર બહારની ઘટનાને આમંત્રણ આપે છે એ વસ્તુને શોધો, એમાંથી મુક્ત થાઓ. તો એન્ટર ઇન યોર સેલ્ફ. યુ નીડ નો લોંગર સર્ચ ફોર સમથિંગ વિધાઉટ. હજી તમે બહાર શોધી રહ્યા છો, હજી એમ છે કે થોડા પૈસા કમાવું પછી. મને એક વર્ષો પહેલા એક ભાઈનો કિસ્સો યાદ આવે છે, હજી આવે છે. મને કે મારે કરવું છે પણ આટલા પૈસા જો ભેગા થઈ જાય, હવે ગવર્મેન્ટ સારી પોસ્ટ પર કે એટલા પૈસા કમાવા માટે હું કરપ્શન કરું તો ચાલશે? મેં કીધું એની સાથે કઈ મતલબ નથી. તો કરપ્શનનો દ્રષ્ટા બની શકે અને કરી શકે તો એ બરાબર છે. અંદર જો દ્રષ્ટા રહેતો હોય કે આ મારું કરપ્શનમાં કઈ રીતે હું હિપ્નોટાઇઝ થાઉં છું, એની સાથે મતલબ છે. આટલા પૈસા કમાવીને હું અધ્યાત્મ કરીશ, હજી હું બહાર ચોટેલો છું, બહાર ચોટેલો. એટલે મેં કીધું કે જન્મના જે કન્ડિશન છે એ એકદમ પરફેક્ટ હોય છે. મારો જન્મ જો ગરીબીમાં થયો તો એ ગરીબી કંઈક કારણસર છે, અને એને સમજીને એમાંથી ઉપર ઉઠવું તો જુદી વાત છે. પણ એને ઝાડુ લઈને હું પૈસા કમાવા નીકળી જાઉં તો એ ફરીથી મને મળવા આવવાનું છે, ભલે આ જિંદગીમાં જેટલો હું બેંક બેલેન્સ બનાવી. કારણ કે એ જે કન્ડિશનમાં મારો જન્મ થયો છે એ હાયર લો માંથી આવ્યો છે, અને મેં જે પૈસા કમાયા એ લોઅર લો માંથી કમાયા. Make a forced beginning in spiritual living. એક વખત કોઈકે પૂછ્યું તાવળિયા સાહેબને કે ફોર્સ્ડ બિગિનિંગ, ફોર્સ્ડ એટલે શું કહેશું? મારી ઠોકીને. કે એમને અંદર ન જવાતું હોય તો મારી ઠોકીને અંદર જાઓ, ફોર્સ, જબરજસ્તી અંદર ઇન્ટુ સ્પિરિચ્યુઅલ લિવિંગ. એટલે કોઈકે એમને પૂછ્યું કે આ 3 સ્ટેપ કે કઈ નહીં, 3 વર્ષમાં મારી ઠોકીને બેસાડી દે. બેસાડી દો, મારી ઠોકીને બેસાડી. ટાઈમ નથી, ટાઈમ જેવી કોઈ વસ્તુ નથી, અને ટાઈમ પણ સૌથી મોટું જુલ્મી રાજા છે. હર ક્ષણે સમજાય છે. તમે મારી સાથે કંઈક એવો વ્યવહાર ખોટો કર્યો, મને અપમાન લાગ્યું, હવે તમે તો ચાલ્યા ગયા, પણ તમારું અંદર ચાલુ છે. હવે કલાક પછી હું જાગું, અરે આ તો ચાલુ હતું કલાક સુધી, તો અંદર તમારા તો કેટલા મેં કટકા કરી નાખ્યા કલાકની અંદર. હા, લોહી લુહાન કરી નાખ્યું, રાઈટ? તો કલાકની અંદર કેટલા શ્વાસ મેં લીધા? 5 સેકન્ડનો એક શ્વાસ, મિનિટના 12, હા, તો કલાકના 720. તો 720 શ્વાસ કોના ખાતે લખાઈ ગયા? એનો વિચાર અંદર ચાલ્યા કર્યો, એના ખાતે ગયા, પતી ગયું, પૂરું થયું. દુકાનમાંથી આવ્યો, હવે ખબર પડી ગઈ કે હવે એને 10 રૂપિયાની બદલે 20 રૂપિયા લઈ લીધા મારે, હવે ચાલ્યું. હા, તો ચાલ્યું એના ખાતે લખાય, એટલો સમય એના ખાતે લખાય. સાંજે જરા સમયનો હિસાબ તો લે, જરા સર્વૈયું તો કાઢો સાંજે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, કે મેં કોના નામે કેટલું લખી દીધું. ટીવીનું નામે લઈ લેજો, અંદર ટીવીમાં જોયું કે આ ફેસ વોશ લેવાનો છે તો એના ખાતે કેટલા શ્વાસ મેં લખી.
દીકરી આવે મારી પાસે કે પપ્પા આ નવું ફેસ વોશ આવ્યું છે, એમાંથી પિમ્પલ્સ નીકળી જશે. ખ્યાલ આવી જાય કે આટલા શ્વાસ લખાઈ ગયો, આટલો ટાઈમ ગયો, એ ટાઈમ અંદર જવાનો. એટલે એ કે મેક અ ફોર્સ્ડ બિગિનિંગ. એ છોડવું પડે તો છોડી દો, એને ગમે તેમ ઉખેડીને છોડી દો. હા, એને જે બોલ્યા મારી સાથે, મારે એના નામે આટલા શ્વાસ લખવા નથી, છોડી દો. અંદર એ બ્રૂડિંગ કહેતા હોય. ફોર્સ યોરસેલ્ફ, મેક એન્ટર યોરસેલ્ફ. Forget the past achievements. જે કંઈ તમે જીવનમાં ભૂતકાળમાં મેળવ્યું છે એને ડ્રોપ કરો. અને હું તો કહું વારસામાં, વારસામાં. ઘણા લોકો હેરિડિટીની બહુ વાત કરે. મારા બાપાએ જેટલો પણ યોગ કર્યો હોય, એ ભલે દિવસના 20 કલાક ધ્યાનમાં બેસતા હોય, એની સાથે મારે છે, એની સાથે મારે છે. અને એની વાત હું તમને કરું કે અરે એ તો એટલા પવિત્ર હતા, એટલા આ હતા, અને એટલું તું તે હતા. હા, અને એની સાથે મારી કલ્પના ચાલે, એ હતા એટલે હું તો ઓલરેડી છું જ, કારણ કે એનો દીકરો છું. અધ્યાત્મમાં હેરિડિટી નથી, હેરિડિટી નથી. એટલે અધ્યાત્મની ગાદી દીકરા દીકરીને અપાતું નથી, લાયક શિષ્યને આપવું પડે.